જે પ્રમાણે આપણે હાલ જોઈએ કે ફિલ્મ જગતમાં ઘણા કલાકારો નાનપણથી જોડાતા હોય છે, તો કેટલાક કલાકારો અધ ઉંમરે જોડાતા હોય છે. ત્યારે આપણી સાથે એક કલાકાર છે જે પોતે 3 વર્ષના હતા ત્યારથી ફિલ્મ જગતની સાથે જોડાયેલા છે અને ખૂબ નવાઈની વાત છે કે 3 વર્ષથી ફિલ્મ જગત સાથે જોડાવું. ત્યારે આપણી સાથે છે તારિકાબેન ત્રિપાઠી. ત્યારે નમસ્કાર બેન, અમારા પ્રોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ ફિલ્મ જગતમાં આપને રસ કઈ રીતે લાગ્યો? એમ તો હું જ્યારે નાની હતી ત્યારે જ્યારે પેલી ફિલ્મ રિલીઝ થઈ હતી ને સોંગ હતું સોના કિતના સોના હે, તો એ વખતે હું ટીવીની સામે જઈને ડાન્સ કરતી. અને આમ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત કહું તો મારા પપ્પાને હંમેશા એમ હતું કે હું જન્મી ત્યારે એમણે મારા કાનમાં એવું કીધું હતું કે મારી છોકરીને બહુ મોટી અભિનેત્રી બનાવજો. તો એવું કહી શકાય કે કદાચ પપ્પા અને મમ્મીનો જે રસ હતો અને પછી ધીરે ધીરે મને પણ આ ફિલ્મમાં રસ જાગ્યો અને એમણે જાણ્યો અને જોયો કે મને આમાં રસ છે અને બસ ત્યારથી શરૂઆત થઈ. તમારી પહેલી ફિલ્મ કઈ હતી? પહેલી સિરિયલ મને યાદ છે, હાલો ભેરું ગામડે કરીને સિરિયલ હતી દૂરદર્શન. એમાં તમારો રોલ? એમાં એવું કંઈક હતું કે હું ખાટલા પાછળથી દોડું છું અને બસ કંઈક નીકળી જાઉં છું, એવું કંઈક નાનકડો જ રોલ હતો મારો, પણ એ મારું પહેલું કામ હતું. જે રજની ઠાકર મલ્હારભાઈ જે છે એમના ફાધર એમણે કર્યું હતું, એમની સાથે મેં પહેલું કામ કર્યું. એ વખતે તમારો અનુભવ કે ખાટલા પાછળથી દોડવાનું છે અને કંઈક આગળ અદ્ભુત જ થવાનું હશે, ત્યારે તમારો કેવો અનુભવ રહ્યો હતો? અને જે કહેવાય કે ખુશી કેવી હોય છે જ્યારે કે આપણે ટીવીની અંદર આવીએ છીએ અને આપણને એવું થતું હોય કે હું ટીવીની અંદર આવીશ, તો એ વખતે તમારું કેવું આમ રિએક્શન હતું? હું સાચું કહું તો નાની હતી ને ત્યારે મારું કંઈ પણ કામ આવે ને તો હું એ જોતી નથી. મને એમ એવું થાય કે કેવું કરું છું હું તો અલગ છું, આમાં કેવું કરું છું હું. સો હું થોડીક ઓકવર્ડ થઈ જતી, પણ મને ગમતું. મમ્મી પપ્પા ને બધા ફેમિલી બહુ જ સપોર્ટિવ છે અને કંઈક ઈશ્વરની જ કૃપા છે કે આ કળા તમને મળે છે. તો પેરેન્ટ્સના સપોર્ટથી અને પછી ધીરે ધીરે એવું થયું કે હા આ જ મારે પેશનની રીતે નહીં પણ પ્રોફેશનની રીતે પણ ફિલ્ડમાં આવું. આજે જે મેં તમારી આજની પણ એક નાટ્ય રૂપાંતર નિહાળ્યું, અહેલ્યાબાઈ હોલકર. તો અહેલ્યાબાઈ હોલકર એટલે કે આપણા કહેવાય કે પૌરાણિક આપણે પહેલાના જમાનાના કહેવાય કે મહારાણી લક્ષ્મીબાઈનું એક રૂપ કહેવાય છે. ત્યારે આજે તમે અહેલ્યાબાઈ બન્યા અને અહેલ્યાબાઈ રૂપે તમે જે નાટ્ય રૂપાંતરિત કર્યું, તેમાં તમારો અનુભવ કેવો રહ્યો? બહુ જ સરસ અનુભવ રહ્યો. સૌથી પહેલા તો આવા મહાન વ્યક્તિત્વના કિરદાર જો તમને નિભાવવા મળે એ બહુ જ નસીબની વાત છે. બહુ જ નસીબની વાત છે. એટલે એમણે તો આખી જિંદગી આ રીતે જીવી, પણ જો થોડા ક્ષણ માટે પણ એની થોડીક અનુભૂતિ પણ આપણને થાય અને એમના જીવનમાંથી કંઈક જો આપણા જીવનમાં આપણે ઉતારીએ ને તો ખરેખર આપણું જીવન. અમે જોયું તમારું એ કિરદાર કે તમે તમારા સેવિકાઓને એક તલવારબાજી શીખવાડી રહ્યા છો, ત્યારે મારું તો ઠીક છે પરંતુ સમગ્ર દર્શક મિત્રોનું લોહી ઉકળી ગયું હશે. તો આમ એ સમયે અમારું તો લોહી ઉકળ્યું, પણ તમને કેવું અનુભવ હતું એ વખતે? સાચું કહું ને તો જેટલી વાર એ સીનના અમે રિહર્સલ્સ પણ કરતા હતા કે સૌથી પહેલા જ્યારે એ સીન વાંચ્યો અમને થયું કે બહુ જ સુંદર સીન છે. અને તમે જે બોલ્યા ને એક્ઝેક્ટ શબ્દ અમારા ડિરેક્ટર સર અને રાઇટર્સ બહુ ખુશ થઈ ગયા છે અત્યારે, કારણ કે આ જ એક વાક્ય પર અમે આ સીન કર્યો હતો કે આપણું લોહી ઉકળી જવું જોઈએ અને બેઠેલા તમામ વ્યક્તિનું લોહી ઉકળી જવું જોઈએ. સો બસ એટલે ખુશી થઈ કે જો તમને અનુભૂતિ થઈ તો એ પરફોર્મ કરતા ખરેખર આમ એવું થાય કે આમ અત્યારે જો તમે યુદ્ધ કરવા જાઓ ને તમે ક્યાંક સામે હો ને તો ખરેખર વિનાશ થઈ શકે એવી એનર્જી સાથે પરફોર્મ કરી. તમે આજે જે અહેલ્યાબાઈ બન્યા, તો અહેલ્યાબાઈ તરીકે તમે સમાજની અંદર દરેક નારી શક્તિને અને સમાજના દરેક એવા નાગરિકોને જે પોતાની દીકરીને અને પોતાની વહુને આગળ વધતા રોકતા હોય છે,
આજે તમે આ નાટ્યની અંદર એક દીકરી તરીકે પણ ભાગ ભજવ્યો અને એક વહુ તરીકે પણ ભાગ ભજવ્યો અને એક રાજમાતા તરીકે પણ ભાગ ભજવ્યો, તો તમે સમાજને શું સંદેશો પહોંચાડવા માંગશો? કે એક સ્ત્રી ધારે તો બધું જ કરી શકે છે. આપણે ઘણી બધી વાર એક ટિપિકલ બોક્સમાં મૂકી દેતા હોઈએ છીએ કે સ્ત્રી ખાલી આ જ કરી શકે, કાં તો ખાલી પરણીને ઘર સાચવી શકે, કે પછી એની આ અમુક જવાબદારીઓ જ નિભાવી શકે. ઘણા લોકો બહાર નથી નીકળવા દેતા. ઇવન પોતાના મનથી ભણવાનું જે સિલેક્ટ કરવું હોય એ નથી કરી શકતા. ઘણા બધા ઇશ્યુઝ જે આપણા દેશ અને સમાજમાં આપણને ખ્યાલ જ છે, અને ખાલી આપણા દેશમાં નહીં, ઓવરઓલ વર્લ્ડમાં ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક છે જ. તો હું એવું માનું છું કે અહિલ્યાબાઈના જીવનમાંથી હું પર્સનલી એ શીખી છું કે સ્ત્રી ધારે તો કંઈ પણ કરી શકે છે. સાચી વાત છે. અને હું એ દર્શક મિત્રોને પણ એ જ કહીશ કે કોઈ જ વસ્તુ અશક્ય નથી. તમે ધારો તો તમે ખરેખર તલવાર પણ ઉઠાવી શકો છો, અને જે હાથથી જમાડી શકો છો એ જ હાથથી એમને ધૂળ પણ ચટાડી શકો છો. એટલે જરૂર પડે તો શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનો ઉપયોગ આપણે ભારતીય સંસ્કૃતિમાં કરવો જ જોઈએ. અને એ છે જ આપણા ધર્મમાં છે જ, અને લખ્યું જ છે. કારણ કે આપણે જેમ કહ્યું કે કેટલા વર્ષો પહેલા તમે કહ્યું કે રાણી લક્ષ્મીબાઈ છે કે અહિલ્યાબાઈ છે, સદીઓ પહેલાથી બધું જ કરતા હતા. સાચી વાત છે. એ લોકોએ સ્વીકાર્યા છે. હા, અને એ લોકોએ પણ શસ્ત્ર અને શાસ્ત્ર બંને ઉપાડ્યું જ છે, અને પોતાના માતા પિતાને સન્માન પણ આપ્યું જ છે. એટલે આપણે ખાલી આપણા ભૂતકાળમાં જઈને જોવાનું જ છે, કારણ કે આપણા ધર્મમાં કે આપણા પહેલા આપણા જે બી જમાનામાં લોકો આવી ગયા છે એમણે બધું જ કર્યું છે. આપણે કંઈક વિસરી ગયા છે, તો આપણે ખાલી યાદ કરવાનું છે, બીજું કંઈ નહીં. જે પ્રમાણે આપણે જોઈએ કે આજે અહિલ્યાબાઈનું કિરદાર નિભાવ્યું છે તારિકાબેન ત્રિપાઠી.